રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની અંદર કાલવાણી ગામે મિતુલભાઈના પ્લોટની અંદર અમે આવ્યા હતા. 88 થી 88 મણ જેવું છે અને A1 ગ્રેડ ક્વોલિટી છે ક્વોલિટી મટીરિયલ આમ બરાબર ને કે તમારે કાંઈ જોવા પણ માલમાં નહીં. તો આમની અંદર તમે ટ્રીટમેન્ટ શું આપી હતી? 2 કમૂત ને રક્ષામૃત 9 મણનો ઉતારો એટલે એમ તો વીઘે આપણો હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઉતારો કહેવાય. ચાલુ વર્ષની અંદર 3 મણથી લઈને સારામાં સારું તમારા ગામમાં 7 મણ લગીનું થયું છે. સારું. મેં તો એક તો પાયામાં પાયું હતું, બરાબર છે? પાયામાં પાયું હા, પાયું હતું અને એની કોલ લાગી પછી મેં ઈ ચાલુ જ રાખ્યું. ખેતરમાં વાવ્યું ત્યારે પટ માર્યો તો તમે બ્લેક અમૃત. આ બ્લેક અમૃત કે ખેડૂતને એક બહુ ઉત્પાદન મહત્વનું હોય છે જે તમે લીધું અને સામે તમારે ખર્ચે હોય. ને જીરાનો ઓછામાં ઓછો ખર્ચો મારે. આટલું સરસ ઉત્પાદન ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. લાગે કે આજ રોજ આ અભિયાન છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એમાં બ્લેક અમૃત રક્ષામૃત સાબિત થાય ખરા? હા, મરાય જ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની અંદર કાલવાણી ગામે મિતુલભાઈના પ્લોટની અંદર અમે આવ્યા હતા. મિતુલભાઈ, તમારો પરિચય આપો જોઈએ. મારું ગામ કારવાણી છે, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. જિલ્લો બરાબર છે. બરાબર છે. મિતુલભાઈ, આજ રોજ આપણે જીરુનો આ થ્રેશર તમારે આવેલું બરાબર છે, મસ્ત જીરુનું ઉત્પાદન તમે ગામ ખાતે લીધું છે બરાબર છે. તો કેટલા વીઘાનું જીરું હતું? 3 વીઘાનું. 3 વીઘાનું જીરું હતું. 3 વીઘાનું. અને કેટલામાં દિવસે આ થ્રેશર આવેલું? 92 ના દિવસે. આજ 92મો દિવસ છે ને થ્રેશર આવેલું છે, વાયવેથી 92મા દિવસે બરાબર છે. તો આટલું સરસ 3 વીઘામાંથી ઉત્પાદન કેટલું મળ્યું? પહેલા તો આ કેટલા ઢગલો છે? આ 87 થી 88 મણ જેવું જીરું છે. 27 થી 28 મણનો આ ઢગલો છે અને A1 ગ્રેડ ક્વોલિટી છે. ક્વોલિટી મટીરિયલ આમ બરાબર ને કે તમારે કાંઈ જોવા પણ માલમાં નહીં, કાંઈ જોવા પણ જ નહીં. તો વીઘે આપણે 9 મણનો જીરુંનું ઉત્પાદન 9 મણનું ઉત્પાદન મળ્યું બરાબર છે. તો આમની અંદર તમે ટ્રીટમેન્ટ શું આપી હતી? 2 કમૂત ને રક્ષામૃતની. બ્લેક અમૃત ને રક્ષામૃતની. તો 9 મણનો ઉતારો એટલે એમ તો વીઘે આપણો હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઉતારો કહેવાય. ચાલુ વર્ષની અંદર 3 મણથી લઈને સારામાં સારું તમારા ગામમાં 7 મણ લગીનું થયું છે. 7 મણ લગીનું થયું છે બરાબર. તમારે બીજા કરતા 2 મણ વધારે નીકળ્યું. તો એની બીજા ખેડૂત મિત્રો સુધી તમે શું આમાં ટ્રીટમેન્ટ આપવાથી ફાયદો થયો એ જણાવો. ટ્રીટમેન્ટ આપવાથી બ્લેક અમૃત ને રક્ષામૃત મેં તો એક તો પાયામાં પાયું હતું, બરાબર છે? પાયામાં પાયું. હા, પાયું હતું અને એની ક્વોલિટી, એની કુણપ એ જોયું પછી અને દાણો બંધાણો અને દાણાની કુણપ અને પરફેક્ટ લાગી પછી મેં એ ચાલુ જ રાખ્યું. બરાબર. તમે કેટલા રાઉન્ડ આ બ્લેક અમૃત અને રક્ષામૃત? 4 રાઉન્ડ માર્યા બ્લેક અમૃત અને રક્ષામૃત. વાવ્યું જીરું આપણે બિયારણ સ્વરૂપે ખેતરમાં વાવ્યું ત્યારે પટ માર્યો તો તમે બ્લેક અમૃત બરાબર, કિલે 10 ml. અને પાછળથી તમે 4 રાઉન્ડ માર્યા. એક વિકાસ સમયે મોગરિયું આવતું હોય ત્યારે, ફૂટ આવતું હોય ત્યારે, છેલ્લો રાઉન્ડ તમે દાણો ભરાતો હોય ત્યારે માર્યો બરાબર છે. તો આ 4 રાઉન્ડ તમે માર્યા અને ઉત્પાદન તમે લીધું. તો આજે મોટો આપણે જોઈએ કે ખેડૂતને એક બહુ ઉત્પાદન મહત્વનું હોય છે જે તમે લીધું અને સામે તમારે ખર્ચે હોય. તો બરાબર, ખર્ચની અંદર તો ખર્ચની અંદર બ્લેક અમૃત રક્ષામૃતનો ખર્ચ કેવો લાગ્યો? બીજા કરતા આપણે ખર્ચો વધુ કર્યો કે ઓછો કર્યો? ઓછો કર્યો. કે જીરાનો હું તમને કહું ને, જીરાનો ઓછામાં ઓછો ખર્ચો મારે. ઓછામાં ઓછો ખર્ચો ગામમાં તમારે છે મારે છે અને ગામમાં 7 મણ લગીને ઉતરું તો આપણે બીજા કરતા 2 મણ વધારે નીકળ્યું. એટલે ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન આ પ્રોડક્ટે સાબિત કરીને આપ્યું બ્લેક અમૃત ને રક્ષામૃત. અને ગામમાં કોઈ આવીને પૂછે તો 100% સાચું. બ્લેક અમૃત ને રક્ષામૃત મરાય જ, હું તો એમ કહું મરાય જ બરાબર છે. તો આજે આટલું સરસ ઉત્પાદન ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે 4 રાઉન્ડ બ્લેક અમૃત અને રક્ષામૃતના માયરા છે. બાજુમાં ચણાનો પ્લોટ છે બરાબર છે. એમાં કેવું ઉત્પાદન મળશે? એમાંય ખાંડી થાય, ખાંડી કમ્પ્લીટ. અત્યારે પાથરા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો બરાબર છે, ભર કમ્પ્લીટ પડ્યા છે બરાબર છે. તો એમાંય તમારે ખાંડીનું ઉત્પાદન થશે. તો બીજા તમને શું લાગે કે આજ રોજ આ અભિયાન છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એમાં બ્લેક અમૃત રક્ષામૃત સાબિત થાય ખરા? મરાય જ. મરાય જ બરાબર છે. તમે બી ખેડૂત મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન લેવું હોય તો માત્ર 55 રૂપિયાના પંપની અંદર બ્લેક અમૃત અને રક્ષામૃતનો અચૂક ઉપયોગ કરો, વધુ ઉત્પાદન મેળવો. ખૂબ ખૂબ આભાર.